તો હવે સમાચારોમાં આગળ આ તરફ આપણે વાત કરીએ રાજુલાની. તો રાજુલા તાલુકાના ડુંગર ગામમાં ભારે વરસાદ બાદ સ્થાનિક નદીમાં આવેલા ઘોડાપૂરને કારણે નીચાણવાળા વિસ્તારમાં આવેલા મકાનોમાં પાણી ઘૂસી જતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. સરકારી દવાખાનાની સામે આવેલા વિસ્તારમાં આશરે 15 જેટલા મકાનોમાં 2 થી 3 ફૂટ સુધી પાણી ભરાઈ જતા ઘર વખરીનો જે સામાન છે તે પલળી ગયો અને જેના કારણે ભારે નુકસાન થયું છે. પાણી ઘરમાં ઘૂસી જતા પરિવારોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સ્થાનિકોના જણાવ્યા મુજબ અહીંથી પસાર થતી નદીમાં દર વર્ષે પૂર આવતા આવી સ્થિતિ સર્જાય છે અને છેલ્લા ઘણા વર્ષોથી તેઓ આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. સ્થાનિકોએ માંગ કરી છે કે આ વિસ્તારમાં પૂર સંરક્ષણ પાડો એટલે કે ફ્લડ પ્રોટેક્શન જે બનાવવામાં આવે જેથી ભવિષ્યમાં વરસાદી પાણી મકાનોમાં ન ઘૂસે અને લોકોને રાહત મળે. નામ શું ને હાલમાં જે રીતે વરસાદ આવ્યો હતો અને વરસાદની સ્થિતિ કેવી હતી, આ વિસ્તાર કયો છે આખો, એને કેટલા ઘરોને નુકસાન થયું વરસાદનું? મારું નામ મુશરફ કાદરી છે અને આ બસ સ્ટેન્ડ વિસ્તાર કહેવાય છે અને અહીંયા બાજુમાં લોકલ નદી છે જેને નેડી કાંઠો કહેવાય છે. એટલે તકરીબન રાતનો વરસાદ ચાલુ હતો અને સવારે 11:30 વાગ્યા સુધી એકદમ વરસાદ ચાલુ રહ્યો અને સવારે જે એટલું પાણી અંદર આવી ગયું બસ સ્ટેન્ડ વિસ્તારના કે આજુબાજુ ઘરોમાં લગભગ કમર સુધી ને કોઈને છાતી સુધી પાણી ભરાઈ ગયેલું અને બાજુના ઘરોમાં કોઈની રિક્ષા બી અડધી ડૂબી ગઈ ને કોઈની ટુ વ્હીલર બી ડૂબી ગઈ અને લોકોનો ઘર વકરીનો સામાન બી તરીને બહાર આવી ગયો અને કોઈનું ફ્રીજ ને એ બી બળી ગયું છે અને પોઝિશન અત્યારે એટલી ખરાબ છે કે ગારો અંદર પાણી ભરાઈ ગયો છે મકાનની અંદર અને બધાનો સામાન બી ખરાબ થઈ ગયો છે અને કોઈનો સામાન તો તરીને બહાર બી આવી ગયો છે. પાણી ઘરમાં ઘૂસે શું છે આખી વાત કરો ને. મારું નામ સિકંદર મનુભાઈ આલિયાણી છે. મારું ગામ ડુંગર છે અને સરકારી હોસ્પિટલ રોડ છે ને કન્યા શાળાની સામે અમારા મકાન છે. 15 થી 20 અમારા મકાન છે ને આ બાજુમાં નદી છે. નદીને કારણે હર સાલ જો પાણી આવે ને તો પાણીને કારણે બધાના મકાનમાં પાણી ઘૂસી જાય ને બધાના કરિયાવર અનાજ ખાણીપીણી બધી પલળી જાય. એને કારણે અમારા ઘરની અંદર એટલું પાણી આવે છે છતાં અમારા ગામની અંદરથી કોઈ અમારી સંભાળ લેવા આવતું નથી. અમારા ગામમાં સરપંચ છે, કોઈ આગેવાનો મોટા છે, કોઈ પણ અમારી એમ પૂછતા નથી કે નદી કાંઠે રહેતા હોય એને શું પરિસ્થિતિ છે. એટલા પાણીની અંદર જો મકાન પડી જતા હોય તો આપણે સપોર્ટ આપીએ ને આ લોકોને બહાર કાઢવા છે કે રહેવા દેવા છે, કોઈ સંભાળ લેવા આવતું નથી. સરકારને એટલી અમારી વિનંતી છે કે અમારી એક જ વિનંતી છે કે અમારે નદી કાંઠે ધક્કો બાંધી હતી. આને કારણે અમારે તકલીફ ઓછી થઈ જાય ધક્કો બાંધવાને કારણે કે નદી કાંઠે રહેતા હોય બધા વિસ્તારની અંદર જો ધક્કો બંધાઈ જાય તો એને કારણે બહુ સપોર્ટ મળી જાય ને મકાનની સુરક્ષા મળી જાય તો અમારા મકાનની એટલી તકલીફ ન આવે ને ઘરમાં પાણી ન ઘૂસે એટલી વિનંતી છે અમારી.